જસદણના વિછિયા રોડ પર આવેલ ગ્રાઉન્ડમાં રવિ કૃષિ મહોત્સવ 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં જસદણ તાલુકાના ખેડૂત ભાઈઓ અને બહેનો ખાસ હાજર રહ્યા હતા। તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો લાઈવ કાર્યક્રમ પણ ખેડૂત ભાઈઓ અને બહેનોએ નિહાળ્યો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને સંબોધન કર્યું હતું। કુંવરજી બાવળિયાના હસ્તે ખેડૂતોને નિમણૂકના હુકમ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ પશુ ડોક્ટર દ્વારા, નર્સરી વિભાગ દ્વારા, પર્યાવરણ વિભાગ દ્વારા, આંગણવાડીની બહેનો દ્વારા તેમજ ખેતીવાડીના અધિકારીઓ દ્વારા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા। તમામ સ્ટોલની કુંવરજી બાવળિયા દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સરકારી અધિકારી, જસદણ મામલતદાર દવે સાહેબ તેમજ જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા અને આગેવાનો તેમજ ખેડૂત ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપેન્દ્ર તેરૈયા, ન્યૂઝ 9 ગુજરાતી, જસદણ। રાજ્ય સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના માધ્યમ 2 દિવસ માટેનો રવિ કૃષિ મહોત્સવ, જેની શરૂઆત આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈ દાંતી યુનિવર્સિટી ખાતેથી એની શરૂઆત કરી છે। એના ભાગરૂપે જસદણ તાલુકા મથકેથી અમે જસદણ ખાતેનો આજે આ 2 દિવસનો રવિ કૃષિ મહોત્સવનું અમારા તાલુકાનું વહીવટી તંત્ર અને કૃષિ વિભાગના અધિકારીઓના માધ્યમથી આજે શરૂઆત કરાવી છે। રાજ્યના 248 તાલુકાઓમાં આ રીતે આ રવિ કૃષિ મહોત્સવ, જેના માધ્યમથી ખેડૂતોને અને પશુપાલકોને માર્ગદર્શન મળે, ક્યાંક નાના મોટા સ્ટોલની વ્યવસ્થા કરીને એનું નિદર્શન જોવા મળે અને ભવિષ્યમાં ખેડૂત પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળે, ખેડૂત સમૃદ્ધ બને, પશુપાલક પણ સમૃદ્ધ બને, એ રીતના એ ઉદ્દેશ્ય સાથે આ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ આખા રાજ્યમાં એ આજે ખેડૂતો અને પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે 2005 અને 6માં કૃષિ રથ એની શરૂઆત કરી અને સારા એ રાજ્યમાં ખેડૂતોને આ કૃષિ રથના માધ્યમથી, કૃષિ વિભાગના માધ્યમથી, પશુપાલન વિભાગના માધ્યમથી એને પૂરતું માર્ગદર્શન મળી રહે, માહિતી મળી રહે અને એના થકી ખેતી કરતો ખેડૂત, પશુપાલન સાથે જોડાયેલો પશુપાલક